નમસ્તે મિત્રો, ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવેલી બાગાયતી વિકાસ અંતર્ગત જે નવું મિશન શરૂ કરવામાં આવ્યું હતું. તો એની અંદર જે સરકારની આધુનિક ખેતી માટે એટલે કે બિન ઉપજાઉ પડતર જમીન સરકારી છે એ ખેડૂતોને વાવણી કરવા માટે આવશે, એટલે કે ઔષધિ પાકો અને વાવેતર માટે આપવામાં આવશે. તો મિત્રો, આ યોજના શરૂ કરી દેવામાં આવી છે. તો આની અંદર તમારે કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવું અને એની સંપૂર્ણ વિગત જાણીશું કે કેટલા ભાવે તમને જમીન આપવામાં આવશે, તો કેટલા વર્ષનો કરાર હશે, એની સંપૂર્ણ માહિતી આપણે ઓનલાઈન માધ્યમથી જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક શેર જરૂર કરજો, જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો. તો ચલો ખેડૂત મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌથી પહેલાં તો આપણે એ કરવાનું છે, કારણ કે જો તમે મોબાઈલ વાપરતા હોય તો મોબાઈલની અંદર તમારે આઈ ખેડૂત પોર્ટલ દાખલ કરવાનું છે. તો મિત્રો, આની અંદર આઈ ખેડૂત પોર્ટલ દાખલ કરશો તો તમને ગુજરાતની જે આઈ ખેડૂતની જે વેબસાઇટ છે એ તમને અહીંયા જોવા મળશે. તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જ્યારે પણ ક્લિક કરશો એટલે એક નવું પેજ આ રીતે ખુલી જશે. તો તમે અહીંયા જોઈ શકો છો. તો આની અંદર જે ચોથી યોજના છે એટલે કે અનુક્રમિક નંબર 4 બાગાયતી યોજના, એના ઉપર અત્યારે 4 યોજનાઓ ચાલુ છે. તો વિગતો અહીંયા તમારે જાણવાની છે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલી જશે, જે આ પ્રકારે તમને જોવા મળશે. તો મિત્રો, નવું પેજ ખુલી ગયું છે જે આ પ્રકારે છે. અહીંયા તમે પહેલી યોજના તમે જોઈ શકો છો. આની અંદર લખેલું છે આધુનિક ટેકનોલોજીના ઉપયોગને બિન ઉપજાઉ સરકારી પડતર જમીન બાગાયતી તથા ઔષધિ પાકોની ખેતી માટે ભાડા પટ્ટે ફાળવણી. તો મિત્રો, આની અંદર અરજી કરવાનું શરૂ છે. તો આની અંદર 6/2/2021થી અરજી કરવાનું શરૂ થઈ ગયું છે. અને હવે મિત્રો, આની અરજી કરવાની છેલ્લી તારીખ છે 28/2/2021. જે પણ ખેડૂત મિત્રોને આ જમીન જોતી હોય પડતર સરકારી, એ મિત્રો આની અંદર અરજી કરી શકો છે. તો મિત્રો, આની અંદર અરજી કરો ઉપર ક્લિક કરવાનું છે. જ્યારે તમે અરજી કરો ઉપર ક્લિક કરશો એટલે કે આ પ્રકારનું એક નવું પેજ ખુલશે, જે આ પ્રકારે હશે. તો મિત્રો, એક નવું પેજ આવી ગયું છે જે એના ઉપર જ આવશે. તો મિત્રો, આ પેજને આપણે થોડું મોટું કરી લઈએ. તો મિત્રો, આની અંદર જે વિગતો છે એટલે કે જે પણ વિગતો સ્ટાર કરેલા છે તમારે ફરજિયાત ભરવાની છે. તો અરજી અપડેટ કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતા નંબર જે તે અરજી વખતે આપેલ હોય એ નાખવાનો રહેશે. તો અરજી કન્ફર્મ કર્યા પછી બાદ અરજી અપડેટ પણ થઈ શકશે નહીં. તો અરજી કન્ફર્મ થયા પછી અરજીની પ્રિન્ટ તમારે કાઢવાની રહેશે. અને જો તમારું બેંક નામ લિસ્ટમાં ન મળે તો તમારે બાગાયતી કચેરીમાં તમારે જઈને સંપર્ક કરવાનો છે. તો મિત્રો, આની અંદર જે નવી અરજી કરવા માટે તમે બટન યુઝ કરો. અને આની અંદર સૌથી પહેલાં તો આપણે વાત કરીશું જે આનું ડીબીઆર જે ફોર્મ છે એ કયા પ્રકારનું હોય છે, જે તમારે ઓફિસે જમા કરાવવાનું હોય છે. તો અહીંયા લખેલું છે, અહીંયા ફોર્મ ડાઉનલોડ કરો. એના ઉપર તમે ક્લિક કરશો એટલે કે આ પ્રકારનું ફોર્મ તમને ડાઉનલોડ કરવા જોવા મળશે. તો મિત્રો, આની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જમીનની સૂચન વાવેતરી વિગતો અને કાર્યક્રમ. તો લીચ હેઠળ જમીન ઉપર કરવામાં થતી વિવિધ કામગીરી. તો આની અંદર ઘણી બધી બાબતો અહીંયા જોવા મળશે. તો મિત્રો, જો તમે એની અંદર જે જમીન લો છો એની અંદર તમે કઈ કઈ વિગતો કરી શકો છો. તો લેન્ડ ડેવલપમેન્ટની વિગતો અહીંયા તમે જોઈ શકો છો. સૂચિત પિયતની વિગતો એ પણ તમે જોઈ શકો છો. પાક યોજના એટલે કે તમારે જે કયો પાક યોજના કરવો છે એ અંતર્ગત તમારે અહીંયા માહિતી ભરવાની રહેશે. તો મિત્રો, આની અંદર જે તમે ઘણી બધી માહિતી તમને જોવા અહીંયા મળતી હશે. તો મિત્રો, આની અંદર ખર્ચ નાણાકીય આયોજનની વિગત એટલે કે જમીનનું ભાડું 6 થી 10 વર્ષ માટે લેવા માગો છો કે 11 થી 20 વર્ષ માટે, કે જમીન ભાડું અંતર્ગત આપણે જોઈએ કે 21 થી 30 વર્ષ માટે લેવા માગો છો. તો એની વિગતો અહીંયા તમારે ભરવાની રહેશે, જે આ રીતે હોય છે. તો મિત્રો, આની અંદર જે નવા કનેક્શન એટલે કે જે 5 વર્ષ માટે નવા કનેક્શન સરકાર દ્વારા જો તમે લેવા માગતા હોય તો એની અહીંયા વિગતો ભરવાની રહેશે. તો પ્રથમ 5 વર્ષ માટે લેવા માગતા હોય એ અંતર્ગત, પ્રથમ બીજા 5 વર્ષ માટે ખર્ચ થતો હોય એ અંતર્ગત, અને જમીન ઉપર થનાર માળખાકીય સુવિધા કે કઈ કઈ સુવિધાઓ મળવાપાત્ર રહેશે એની માહિતી તમારે અહીંયા ભરવાની રહેશે. તો મિત્રો, આની અંદર જે સંપૂર્ણ માહિતી જાણવાની છે આપણે, તો એના વિશે આપણે વાત કરીએ. તો મિત્રો, તો પછી મિત્રો એ જ વેબસાઇટની અંદર તમને એક મહત્ત્વની બાબતો છે. તો તમને મૂંઝવણના જે પ્રશ્નો હોય તો કયા કયા મૂંઝવણના પ્રશ્નો છે એના અંતર્ગત તમને અહીંયા માહિતી જોવા મળશે.
તો એ અંતર્ગત તમને જો કયા જિલ્લામાં તમે જમીન પાત્રતા હશો, એટલે કે જે જિલ્લાની અંદર તમને જમીન મળશે તો એની વિગતો છે. તો મિત્રો આની અંદર પ્રથમ તબક્કા કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં છે. તો કેવા પ્રકારની જમીન તમને આપવામાં આવશે? તો કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં બિનઉપજાઉ સરકારી જે પડતર જમીન છે અને વિસ્તાર અને સર્વે નંબરના જમીનની ફાળવણી કરવામાં આવશે. તો જમીન કોને મળવાપાત્ર રહેશે કે આ જમીન કોને મળશે? તો જમીન યોગ્ય માવજત અને અન્ય આનુવંશિક સુવિધા અંગે જરૂરી મૂડીરોકાણ કરી શકે તેવા પ્રગતિશીલ ખેડૂતને આ જમીન આપવામાં આવશે. સાથે સમક્ષ વ્યક્તિઓ છે, સંસ્થાઓ છે, કંપની કે ભાગીદારી પેઢીમાં મળવાપાત્ર હોય એમને આ જમીન આપવામાં આવે છે. તો મિત્રો આની અંદર ફાળવાપાત્ર જમીન વિગતો જાણવા માટે ક્યાં મળશે? તો તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે જશો તો તમને તેની માહિતી તમને મળશે. તો જમીનમાં કયા પાકો ખેતી કરવાની રહેશે? તો જમીનમાં ફક્ત બાગાયતી અને ઔષધીય પાકો હોય છે એની ખેતી કરવાની હોય છે. તો મિત્રો જમીન કેટલા વર્ષ સાથે તમને ભાડે આપવામાં આવશે? તો મિત્રો તમને જમીન આપણે વાત કરીએ કે તમને જમીન જે ભાડે આપવામાં આવશે એ 30 વર્ષ સુધી તમે આની અંદર જમીન ભાડે લઈ શકો છો. તો મિત્રો જમીનની ભાડા પેટે જે ડિપોઝિટ કરવાની છે સિક્યુરિટી, એ અંતર્ગત તમારે 2500 રૂપિયા હેક્ટર દીઠ કરવાની રહેશે. જે તે જમીન ફાળવણી છે એક વ્યક્તિએ ભરવાની રહેશે. તો જમીનને ભાડું, તો જમીનનું ભાડું કેટલું હોય છે? તો પ્રથમ 5 વર્ષ માટે તમને મફત જમીન મળશે. જ્યારે 6 થી 10 વર્ષ થાય તો તમને 100 રૂપિયા પ્રતિ હેક્ટરે એક વર્ષના ભરવાના રહેશે. તો મિત્રો ત્રીજા વર્ષ એટલે કે 11 થી 20 વર્ષની જે તમારે જો જમીન જોતી હોય તો તમારે 250 રૂપિયા ભરવાના રહેશે, જે પ્રતિ હેક્ટરે એક વર્ષનો રહેશે. અને જ્યારે 21 થી 30 વર્ષ સુધી તમારે જમીન જોતી હોય તો તમારે 500 રૂપિયા ભરવાના રહેશે. તો મિત્રો આની અંદર જે મહત્ત્વની છે કે ઓછામાં ઓછી કેટલી અને વધુમાં વધુ કેટલી જમીન મળશે? તો મિત્રો પ્રોજેક્ટ દીઠ જમીનનું ક્ષેત્રફળ એટલે કે 125 હેક્ટર એટલે કે 50 હેક્ટર અને મહત્તમ 1000 હેક્ટર તમને જમીન આપી શકાશે, એટલે કે 400 હેક્ટર અંતર્ગત તમને જમીન મળશે. તો એક કરતાં વધારે સર્વે નંબરની માગણી કરી શકાશે? તો ઘણા બધા ખેડૂત મિત્રોના સવાલ હોય છે કે એક કરતાં પણ વધારે સર્વે નંબર હોય એમની માગણી થઈ શકે છે. તો હા, પરંતુ પ્રોજેક્ટ દીઠ જમીનનું ક્ષેત્રફળ 125 હેક્ટર એટલે કે 50 હેક્ટર અને 400 હેક્ટર સુધીનું હોવું જોઈએ. તો જમીન મેળવવા માટે અરજદારે શું કરવાનું હોય છે? તો મિત્રો આની અંદર જે જમીન મેળવવી હોય તો તમારે કયા કયા પગલાં લેવા પડે? તો યાદીમાં નક્કી કરાયેલ બ્લોક નંબર, સર્વે નંબર, જમીન જે બાગાયતી અને ઔષધિ પાક માટે તમે માગવા માગો છો તો જમીનની ભાડા પેટે મેળવવાના અરજદારના પોતાના જમીન વપરાશનું આયોજન સાથે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે સૌથી પહેલાં ઓનલાઈન અરજી કરવાની છે. તો મિત્રો એ પણ આપણે આ જ વિડીયોની અંદર જોઈશું કે તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની છે. હવે મિત્રો જે મહત્ત્વનો 11મો પ્રશ્ન છે કે સરકાર જમીન ઉપરાંત અન્ય કોઈ સવલતો સહાયતો આપે છે? તો મિત્રો એની અંદર આપણે વાત કરીએ કે જે તમને સરકાર દ્વારા જે બિન ઉપજાઉ જમીન છે, સરકારી જમીન છે, એની અંદર તમને કઈ કઈ સુવિધાઓ મળશે? તો આની અંદર આપણે વાત કરીએ તો પ્રોજેક્ટમાં પિયત વ્યવસ્થા જેવી કે સૂક્ષ્મ સિંચાઈ, આધુનિક ટેકનોલોજી, જે ટપક પદ્ધતિ હોય છે, ફુવારા પદ્ધતિ હોય છે, એ પણ તમને અહીંયા લાભ મળશે. તો સ્લીપર સેટનો એક ખર્ચ એટલે કે CGRCના નિયમ મુજબ જે 70% મર્યાદિત મફત એકવાર સહાય મળવાપાત્ર રહેશે. તો મિત્રો આની અંદર પટ્ટેદારને ટોપ કૃષિ વિષયક જે જોડાણ આપવામાં આવે છે, વીજ જોડાણ એટલે કે તમને વીજ કનેક્શન આપવામાં આવે છે, એ પણ તમને અહીંયા આપવામાં આવશે. આ માટે કૃષિ વીજ જોડાણ માટે તમારે માગણી કરવાની રહેશે અને એમના નિયમો પાલન કરવાના રહેશે. તો મિત્રો કઈ યોજના બીજી મળે છે ત્યાં તમને? તો કૃષિ વિષયક જોડાણની સુવિધા ઉપલબ્ધ કરી શકાય તેવી હોય તો વિકલ્પ સ્વરૂપે પેટાદાર સ્વ વપરાશ માટે જરૂરિયાત મુજબ સોલર પેનલ પણ તમે ત્યાં લગાવી શકો છો. તો મિત્રો જે સોલર પેનલ લગાવવા માટે 25% સરકાર આની અંદર તમને લાભ કરવાપાત્ર રહેશે. તો મિત્રો આની અંદર જે બીજી બાબત છે કે બોરવેલ કે જમીનની અંદર પાત્ર પાક મુજબ એટલે કે જે તમારે બોર બનાવવો હોય તો પણ તમને સરકાર 25% મફત સહાય આપશે એકવાર. તો મિત્રો આની અંદર તમે ઘણી બધી જોઈ શકો છો. તો મિત્રો આની અંદર બીજી બાબત છે કે ફોર્મ મિકેનાઇઝેશન ઘટક હેઠળ સરકારશ્રીના નિયત કરેલ દર મુજબ 125 હેક્ટર એકર એટલે કે 50 હેક્ટર ખેતી વધુમાં વધુ 5 હેક્ટરની મર્યાદા ફક્ત એક જ વાર સહાય મળશે. એટલે કે જો તમારે 50 હેક્ટર તમે જમીન લીધી હોય તો તમને 5 હેક્ટરની સહાય આપવામાં આવશે.
તો મિત્રો જે પણ સરકારશ્રીના ધારાધોરણો મુજબ ટ્રેક્ટર સહાય મળે છે એ પણ તમને એ જમીનની અંદર મળશે. તો મિત્રો જમીનને રૂપાંતરિત વેરામાં મુક્તિ આપવામાં આવશે. તો મિત્રો જે તમે જમીન વાવો છો એની અંદર તમારે કોઈ પણ પ્રકારનો વેરો ભરવાનો હોતો નથી. તો મિત્રો બીજો સવાલ હશે કે જમીન મેળવવાને ખેડૂત તરીકે લાભ મળશે કે અન્ય જગ્યાએ જમીન મેળવી શકાશે. તો બિન ખેડૂત લીઝ ધારક આ પટ્ટા પર હેઠળ ધારણ કરનાર જમીન આધારે રાજ્યમાં કોઈ પણ સ્થળે ખેતીની જમીન ખરીદી શકશે અને ખેડૂત બનવાનો દાવો કરી શકશે નહીં. એટલે મિત્રો આપણે જાણીએ કે જે તમે જમીન લો છો એની અંદર તમારી બિન ખેડૂત કહેવામાં આવે છે અને એ પણ ભાડાપેટી લીઝ ધારક જમીન તરીકે કહેવામાં આવે છે. પણ મિત્રો આની અંદર એક સ્પષ્ટતા છે કે આના આધારે રાજ્યમાં કોઈ પણ સ્તરે ખેતીની જમીન ખરીદી શકે નહીં અને ખેડૂત બનવાનો દાવો પણ ના કરી શકે. તો મિત્રો આની અંદર જમીન ઉપર કયા કયા તમે બાંધકામ કરી શકો છો. તો મિત્રો આની અંદર ખેતી માટે જરૂરી આનુવંશિક વ્યવસ્થા જેવી કે સોર્ડિંગ, ગ્રેડિંગ, પેટિંગ અને વોશિંગ એકમો, તો જે ફ્રી પુલિંગ હોય છે એ અંતર્ગત કોલ્ડ સ્ટોરેજ, ગોડાઉન, આ તમે તમામ વિગતો અહીંયા બાંધી શકો છો કે સરકારની જે જમીન છે એની અંદર કલેક્ટરની મંજૂરી પછી તમે આ તમામ બાંધકામ કરી શકો છો. તો મિત્રો જમીન ઉપર બાંધકામ માટે ના એની જરૂરિયાત રહેશે. તો મિત્રો પટ્ટેદાર, ભાડેદાર આપવામાં આવેલી જમીન પેદા થતી પેદાશોને આનુવંશિક પ્રવૃત્તિમાં તો તેની આપણે જે કે એને થયેલી ગણાશે. તેમને આવી જમીન આકારણી એટલે કે બિન ખેતી આકાર અને અન્ય ઇતર વેરામાં પાત્ર રહેશે. તો જમીનમાં કેટલા સમયમાં ડેવલપમેન્ટ કરવું પડશે. તો મિત્રો જે તમે જમીન લો છો કે 5 વર્ષની અંદર તમે જમીન લીધી તો તમારે એ જમીનની અંદર કેટલો સમય કામ કરવું પડશે. તો પટ્ટેદારે 5 વર્ષનો પ્રોજેક્ટ જો મંજૂર થયો હોય તો એમને જમીન ઉપર આયોજન મુજબ ડેવલપમેન્ટ થયેલ રાજ્યના કક્ષાની ટેકનિકલ જે સમિતિ હોય છે એમને 5 વર્ષ બાદ નિયત સમય બાદ એમને 90% થાપણ પાત્ર રહેશે. તો મિત્રો તમે જે પણ ખર્ચ કર્યો છે એ તમને 90% 5 વર્ષ પછી તમને જે પણ ખર્ચ કર્યો હશે એ તમને પાછો આપવામાં આવશે. તો જે તમે ભાડાપેટી એટલે કે લીઝ ધારક જમીન અન્ય તકલીદી કરશે તો આની અંદર કે ભાડાપેટી તમે જમીન લીધી છે તો તબલીદી તમે કરી શકો કે ના કરી શકો. તો ભાડાપેટે આપેલ જમીન પટ્ટે આપવામાં આવી હોય તેવો પટ્ટેદારે ઉપયોગ કરવાનો રહેશે. આવી જમીન પર સબલીજ કે અન્યને ઉપયોગ કરવામાં આવશે નહીં. એટલે કે તમે જો જમીન લીધી છે તમારા નામે તો તમે જ એ જમીનનો ઉપયોગ કરી શકશો, બાકી બીજા કોઈ આની અંદર જમીનની અંદર ઉપયોગ નહીં કરી શકે. તો મિત્રો જમીન ઉપર ઇલેક્ટ્રોનિક ન હોય તો વૈકલ્પિક શું હોય. તો મિત્રો જો ઇલેક્ટ્રોનિક સિટી ના હોય એટલે કે વીજ જોડાણ ના હોય તો ત્યાં તમને સોલર પેનલ પણ તમે ઉપયોગ કરી શકો છો. આની અંદર 150 હેક્ટરની જમીન છે તો સોલર પેનલ તમને સરકારશ્રીના ધારાધોરણો મુજબ તમને 25% સહાય આપવામાં આવશે, એ અંતર્ગત રહેશે. તો પિયતની સુવિધા ઊભી કરી શકાશે. હા, જો મિત્રો તમે ત્યાં નજીકનો બોર હોય અને ત્યાં તમે પિયત કરવા માગતા હોય તો એની પણ સુવિધા ઉપલબ્ધ કરી શકાશે. તો મિત્રો આની અંદર છે જમીન ઉપર જવા આવવાનો રસ્તો વ્યવસ્થા મળશે. તો જે તમે જમીન લીધી છે ભાડાપેટી સરકારની તો એમને જવા આવવાનો રસ્તો મળશે કે નહીં મળે તો એની વિગતો વાંચી લઈએ. તો મિત્રો ભાડાપટ્ટીવાળી જમીન સુધી પહોંચવા માટે જરૂરી પડે તો સરકાર દ્વારા કાચો એપ્રોક્સ રોડ ખુલ્લો કરી આપવામાં આવશે. એટલે કે આપણે જોઈએ કે તમારે જમીન વધારે લીધી છે 50 એકર તો એની અંદર તમને સરકાર એની અંદર તમને કાચો રોડ તમને આપશે. જે આની અંદર તમારે ભલામણ કરવાની છે જે તે જિલ્લાની અંદર કક્ષા સમિતિ છે એમની તમે ભલામણ કરી અને એમની મંજૂરી લઈ અને એ સરકાર દ્વારા તમને એક કાચો રોડ બનાવી આપવામાં આવશે. તો મિત્રો બીજી વિગત છે જમીન ઉપર પિયત માટે ઇલેક્ટ્રિક કનેક્શન મળશે તેના દર શું હશે. તો મિત્રો આપણે જાણીએ કે જો તમારે જે જમીન લીધી છે એની અંદર તમારે વીજ જોડાણ જોતું હોય તો એનો દર શું રહેશે એના વિશે વાત કરીએ. તો ભાડાપેટે જમીન લીધેલી પટ્ટેદારે ટોપ પ્રાયોરિટી કૃષિ વિષયક વીજ જોડાણ માટે આપવાનું રહેશે. આ માટે કૃષિ વિષયક જોડાણ માટે ગણીને મુજબ દર તમારો નિયત લાગુ કરવામાં આવશે. તો મિત્રો આ હતી સંપૂર્ણ વિગત કે તમે આ પ્રકારે ઉપયોગ કરી શકો છો, કેટલી જમીન મળશે, કેટલું ભાડું રહેશે એની વિગતો. હવે મિત્રો આપણે જાણીશું કે તમારે આની અંદર ઓનલાઈન અરજી કરવી હોય તો કઈ રીતે કરી શકો. તો મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો કઈ રીતે કરી શકાય. તો મિત્રો આપણે પાછા એ પેજ ઉપર આવી જઈશું. તો અહીંયા પસંદ કરો એના ઉપર ક્લિક કરવાનું છે. તો મિત્રો આની અંદર તમને 2 ઓપ્શન દેખાશે કે વ્યક્તિગત રીતે લેવા માગો છો, ખેડૂત છો
એ પ્રમાણે, અથવા કંપની છે, સંસ્થા છે અને ભાગીદારી બે ખેડૂતના ભાગમાં લેવા માગતા હોય તો એ રીતે સિલેક્ટ કરી શકો છો. તો મિત્રો આપણે વ્યક્તિગત એટલે કે ખેડૂત છીએ તો આપણે એક જ વ્યક્તિ અંતર્ગત લઈશું. તો એની અંદર તમે એના ઉપર ક્લિક કરશો અને આગળ વધો ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જ્યારે પણ તમે ક્લિક કરશો એટલે કે નવું એક પેજ ખુલશે. તો નવી તમારે અરજી કરવાની છે. જો તમે પહેલાં અરજી કરી હોય તો એની અરજીને એડિટ પણ કરી શકો છો, અથવા તમારે નવી અરજી કરવાની હોય તો એના વિશે એટલે કે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જ્યારે પણ તમે ક્લિક કરશો એટલે કે અરજી કરવાનું ફોર્મ તમને અહીંયા ખુલ્લું જોવા મળશે. તો મિત્રો અહીંયા સૌથી પહેલાં તો તમારું નામ લખવાનું છે, પિતાનું નામ અને અટક આ વિગતો ભરવાનું છે, અને સરનામું એટલે કે જે 5 જિલ્લાઓ નક્કી કર્યા છે એ અંતર્ગત તમારું સરનામું અહીંયા ભરવાનું છે. અહીંયા જિલ્લો, તાલુકો, ગામ પસંદ કરવાનું છે. જે પણ તમે ગામ પસંદ કર્યું હોય એ તમારે અહીંયા ગામ પસંદ કરવાનું છે. તો મિત્રો આ જિલ્લાઓ તમે જોઈ શકો છો કે જે તમે જિલ્લામાં અરજી કરવા માગતા હોય તો એ જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું છે. તો મિત્રો આ તમે જોઈ શકો છો. તો એ અંતર્ગત તમે ગાંધીનગર નાખ્યો તો તાલુકો તમને અહીંયા ખુલી જશે કે કલોલ છે, ગાંધીનગર છે, દહેગામ છે, માણસા છે. તો હું કલોલ સિલેક્ટ કરું છું. એના પછી તમને બીજી એક વિગતો અહીંયા જોવા મળશે. કલોલ સિલેક્ટ કર્યા પછી ગામડાનું નામ પસંદ કરવાનું છે. તો જે પણ ગામડું હોય એ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. તો એ રીતે તમારે સિલેક્ટ કરવાનું છે. તો મિત્રો જે ગામડાનું એટલે કે કલોલ તાલુકો છે તો એનો પિનકોડ જે નંબર લાગતો હોય એ તમારે અહીંયા નાખવાનો છે. મોબાઈલ નંબર, જન્મ તારીખ, જે તમારી આધાર કાર્ડની અંદર જે જન્મ તારીખ હોય એ તમારે અહીંયા નાખવાની છે. તો મિત્રો આની અંદર પાન નંબર એટલે કે બીજો મોબાઈલ નંબર હોય એટલે કે પાન નંબર, પાન કાર્ડ તમારી જોડે હોય તો એનો નંબર નાખવાનો છે. અને જો તમે ઈમેલ એડ્રેસ વાપરતા હોય એ પણ નંબર નાખી શકો છો. તો મિત્રો આની અંદર મહત્ત્વની બાબત એ છે કે જો તમે ખેડૂત છો તો હા અથવા ના, જો ના હોય તો ના લખવાનું, અને જો તમે ખેડૂત ધારક હોય અને જો તમે ખાતેદાર હોય તો તમે હા લખી શકો છો. અને મિત્રો આની અંદર તમારે જાતિ સિલેક્ટ કરવાની છે. તો ઓબીસી છે, એસટી છે, એસસી છે, એ અંતર્ગત તમારે જનરલ કેટેગરીમાં આવતા હોય તો એ કેટેગરી વિગતો દર્શાવવાની રહેશે. તો મિત્રો પછી અહીંયા તમારે આધાર કાર્ડ નંબર કન્ફર્મ લખવાનો રહેશે. તો હાલની પ્રવૃત્તિ અને કામગીરી, તો મિત્રો અત્યારે તમે કયું કામ કરી રહ્યા છો એની વિગતો છે. હવે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે જે તમારે 2500 રૂપિયા ભરવાના છે એ ઓનલાઈન ભરવાના રહેશે. તો આની અંદર તમારે બેંકનો જિલ્લો, તમે કઈ બેંકની અંદર છો તો એ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે. તો અહીંયા તમારે બેંકનું નામ સિલેક્ટ કરવાનું છે. જે પણ બેંક તમારે લાગતી હોય, તમારા નજીકની તમારું ખાતું હોય એ તમારે બેંક અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. તો મિત્રો આની અંદર જે તમે બેંક સિલેક્ટ કરી શકો છો. એના પછી બેંક બ્રાન્ચ કોડ આવશે એ તમે સિલેક્ટ કરશો અને આઈએફસી કોડ ઓટોમેટિક આવશે અને તમારો જે ખાતા નંબર છે એ તમારે અહીંયા નાખવાનો રહેશે. તો મિત્રો એ નાખ્યા પછી અહીંયા લખેલું છે કે જિલ્લો અને તાલુકો પસંદ કરતા સર્વે નંબરનું લિસ્ટ આપશે. એટલે કે જે તમે જિલ્લો તાલુકો પસંદ કરશો એટલો અહીંયા સર્વે નંબરનું લિસ્ટ આવશે. એટલે કે આપણે અહીંયા જોઈએ તો આની અંદર જે 5 જિલ્લાઓ જાહેર કરવામાં છે, બનાસકાંઠા, કચ્છ, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર. તો આપણે કચ્છ સિલેક્ટ કરીએ તો એની અંદર તમને તાલુકો આવશે. તો જે પણ તાલુકા અહીંયા લાગતા હોય તો એની વિગતો અહીંયા તમે જોઈ શકશો. તો આની અંદર તમને જોઈ શકાશે કે જે માંગણીની વિસ્તાર એટલે કે તમે કેટલી જમીન લેવા માગો છો. તો આની અંદર સર્વે નંબર આપ્યા છે 285, 257, 446, 451 પૈકી 2, એટલે કે જે 451ના 2 સર્વે નંબર છે એની અંદર છે. તો એની અંદર તમને સર્વે નંબર પણ આપેલા છે. તો અહીંયા તમારે કેટલા હેક્ટર જમીન જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો એકરી મોટી છે એની અંદર સર્વે નંબરની અંદર ટોટલ હેક્ટર જગ્યાઓ જે સરકારની છે એ 337 હેક્ટર જગ્યાઓ છે. તો તમે કેટલા હેક્ટર જમીન લેવા માગો છો તો 5 હેક્ટર, તો 5 હેક્ટર એ રીતે તમે સિલેક્ટ કરી શકો છો. તો મિત્રો માગણીના કુલ વિસ્તાર, તો માગણીના કુલ વિસ્તાર તમારે હેક્ટરમાં લખવાના રહેશે. તો અહીંયા એડ કરશો તો આ વિગતો તમને અહીંયા જોવા મળશે. તો પછી તમારે માગણીના કુલ વિસ્તાર, તો તમારે કેટલી જમીન જોઈએ છે તો એના પર તમે અહીંયા ક્લિક કરશો. એટલે કે અહીંયા તમે 5 વર્ષ માટે છેલ્લામાં છેલ્લા 30 વર્ષ માટે તમે જમીન લઈ શકો છો. તો આપણે 30 વર્ષ લખીશું. તો અન્ય વિગતો, તો અન્ય વિગતોની અંદર તમે કોઈ પણ વસ્તુ લખી શકો છો. એટલે કે તમારે શેના માટે જમીન જોઈએ છે એ અંતર્ગત તમારે નામ લખવાનું રહેશે. તો મિત્રો એ સંપૂર્ણ માહિતી ભર્યા પછી અમારા તરફથી રજૂ કરવામાં આવે તમામ વિગતો
ડોક્યુમેન્ટ સાચા ખરા છે, જેનાથી ખાતરી આપીએ છીએ આપનું તેમને સરકારજીને જમીન ફાળવણી માટે ધારાધોરણો મુજબ બંધ કરતા રહેશું. તો મિત્રો જે પણ તમે આપણે પહેલાં પુસ્તિકા વાંચી એ અંતર્ગત તમારે યસ કરવાનું છે. યસ કરી અને તમારે અહીંયા કેપ્ચર કોડ નાખવાનું છે. તો અહીંયા 4 બગડા આપેલા છે, તો આપણે 4 બગડા નાખીશું. તો મિત્રો 4 બગડા નાખ્યા પછી તમારે જે અરજી છે એ સેવ કરવાની રહેશે. તો મિત્રો આની અંદર જે તમે સંપૂર્ણ વિગત જો ભૂલી ગયા હશો તો તમને અહીંયા બતાવશે કે આટલી વિગતો તમે ભૂલી ગયા છો, એ વિગતો તમારે અહીંયા નાખવાની રહેશે. તો મિત્રો આ કન્ફર્મ કર્યા પછી તમારી એપ્લિકેશન સબમિટ થઈ જશે. તો અરજી કરવાની ક્લિક કરવો હશે, તો અરજી કન્ફર્મ કરવાની ક્લિક છે અહીંયા, અને પછી તમે અરજી કરી છે તો એની પ્રિન્ટ અહીંયા પણ તમે કાઢી શકો છો. અને મિત્રો ખાસ પ્રિન્ટ કાઢ્યા પછી અરજી સહી એટલે કે જે તમારી સહી કરવાની છે, અરજી ઉપર સહી કરી અને એને સ્કેન કરવાની છે અને એને અહીંયા અપલોડ કરવાની છે. તો અન્ય ડોક્યુમેન્ટ અપલોડ પણ કરવાના રહેશે કે જે તમારે હોય છે આધાર કાર્ડ, એ પણ સ્કેન કરી તમે અહીંયા અપલોડ કરી શકો છો. તો મિત્રો આ રીતે તમે તમારું જે મફત જમીન એટલે કે જે સરકાર તમને આપે છે જમીન 5 વર્ષ માટે તદ્દન મફત, 5 થી 10 વર્ષ હોય તો 100 રૂપિયા છે, 11 થી 20 વર્ષ માટે 250 અને 21 થી 30 વર્ષ માટે તમે જમીન લેવા માગતા હોય તો તમને 500 રૂપિયા ભરવાના રહેશે. અને મિત્રો સંપૂર્ણ માહિતી તમને ખબર પડી હશે, અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો મિત્રો આટલા વિડીયોમાં મિત્રો આટલું જ. અને જો મિત્રો તમે સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો તમારા માટે અનએકેડમી લાવી છે નવી બેચ. તો મિત્રો એકલવ્ય નામની નવી બેચ 9 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. જે પણ મિત્રો આ બેચની અંદર જોઈન નથી થયા તો થઈ શકે છે. તો મિત્રો આ બેચની અંદર તમે જોઈન થાઓ તો અમારો કોડ TKTN યુઝ કરશો તો તમને 10% ઓફ મળશે. તો મિત્રો આ અંતર્ગત તમારે આસિસ્ટન્ટ GMDC અંતર્ગત જે તમને ભણવામાં આવશે, તો આની અંદર તમને અનએકેડમીના ટોપ એજ્યુકેટર તમને ભણવામાં આવશે. તો મિત્રો આની અંદર તમને જિયોગ્રાફી છે, ઇન્ડિયન પોલિટી છે, પોસ્ટ રિગાર્ડિંગ સબ્જેક્ટ છે, સાયન્સ અને ટેટ છે, હિસ્ટ્રી છે, જનરલ મેટર એબિલિટી છે, ઇન્ડિયન ઇકોનોમિક્સ અને આર્ટ્સ અને કલ્ચર, આ તમામ વિષયો ભણવામાં આવશે. તો મિત્રો આ કોર્સ અંતર્ગત તમને કોઈ પણ સવાલ હોય તો એમને કરી શકો છો અને એમનો આન્સર પણ મળશે. તો મિત્રો આ તમામ કોર્સની નોટ તમને ગુજરાતીમાં પ્રોવાઈડ કરવામાં આવશે. જ્યારે પણ તમે આ બેચમાં જોઈન થાઓ તો અમારો કોડ TKTN યુઝ કરવાનો છે. તો એની લિંક નીચે આપેલી છે. અને સાથે મિત્રો દરરોજ રમવામાં આવે છે શંખનાદ, જે મફત ટેસ્ટ સિરીઝ છે GPSC અંતર્ગત. જે પણ મિત્રો GPSCની તૈયારી કરે છે એમના માટે આ સિરીઝ બહુ ઉપયોગી છે. તો મિત્રો આ સિરીઝ દરરોજ રમવામાં આવે છે. તો જ્યારે પણ તમે મફત ટેસ્ટ સિરીઝમાં જોઈન થાઓ તો તમને પહેલા નંબર પર મળશે 1 મહિનાનું પ્લસ સબસ્ક્રિપ્શન, બીજા નંબર ઉપર મળશે 1000 રૂપિયાનું એમેઝોન વાઉચર, અને ત્રીજા નંબર ઉપર મળશે તમને 700 રૂપિયાનું એમેઝોન વાઉચર. જ્યારે પણ તમે મફત ટેસ્ટ સિરીઝ જોઈન કરો તો અમારો કોડ TKTN યુઝ કરવાનો છે. અને હા મિત્રો, અનએકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી એ પણ કરી શકો છો. એની લિંક નીચે આપેલી છે. ફટાફટ જઈને તમે અનએકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અમારો કોડ TKTN યુઝ કરશો તો તમને મફત લર્નિંગ મળશે. તો બસ મિત્રો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. જય હિન્દ, જય ભારત.